નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે 2017માં દેવભૂમિ દ્વારકાની જે ચૂંટણી થઈ હતી તે ચૂંટણીને રદ કરી છે. પબુભા માણેક જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ચૂંટણી લડ્યા હતા, આ બેઠક પર તેઓ જીત્યા હતા, પરંતુ ફોર્મમાં તે વખતે જે ભૂલ હતી તેને લઈને ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરી છે. એક અરજી કરવામાં આવી હતી 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા અને હાઈકોર્ટના આદેશના બાદ હવે પબુભા માણેક ધારાસભ્ય પદેથી ગેરલાયક થશે. તો મેરામણ ગોરૈયા કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે પોતાના વકીલ મારફતે તે વખતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી અને 20/11/2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ 1માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવ્યું નહોતું. આમ પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તે જે ફોર્મમાં ભૂલ હતી તે જ્યારે બહાર આવ્યું અને તે અરજીના આધારે ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય કર્યો કે 2017માં જે ચૂંટણી થઈ હતી જેમાં પબુભા માણેક વિજેતા બન્યા હતા તે ફોર્મ હવે રદ કરવામાં આવે છે અને ચૂંટણી પણ રદ કરવામાં આવે છે. આ ચુકાદા બાદ મેરામણ ગોરૈયાએ શું કહ્યું આવો સાંભળીએ. મેરામણ ભાઈ છે તે છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આપણી સાથે દ્વારકા કોંગ્રેસના જે ઉમેદવાર હતા મેરામણભાઈ તે આપણી સાથે છે. આપનું આજે એક વિજય થયો છે હાઈકોર્ટમાં, શું આપણી રજૂઆત હતી, કોર્ટે શું ચુકાદો આપ્યો છે? પ્રથમ જ્યારે અમે દ્વારકા વિધાનસભા 82 જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે જે ફોર્મમાં પબુભા માણેકના ફોર્મમાં કે દ્વારકા વિસ્તાર દ્વારકા 82 વિધાનસભા જે લખવું જોઈએ ફોર્મમાં એ લખ્યું નહોતું અને એ કયા વિસ્તારમાં લડે છે એ પણ લખ્યું નથી. એટલે અમે જ્યારે અહીંયા રજૂઆતો કરી, ચૂંટણી પંચવાળાને બોલાવી, અમારા વકીલો બોલાવી અને રજૂઆતો કરી, પણ અમારું કોઈ પણ સાંભળવામાં આવ્યું નહીં. સરકાર તરફથી એને દબાણ આવ્યું અને જે ચૂંટણી અધિકારી એને એમ કહ્યું કે આ ફોર્મ તો ચાલુ રહેશે. ત્યારે અમે એના આગળથી જવાબ માંગ્યો કે ભાઈ કેમ, તો એની એવો લેખિત આપ્યું છે કે આ ફોર્મમાં શરત ચૂકની હિસાબે રહી ગયું છે એટલે અમે ચાલુ રાખીએ છીએ. એવો નિયમ પણ નથી. પછી અમે હાઈકોર્ટના વકીલ અમારા બાબુભાઈ માંગુકિયા જે અમને એને રજૂઆત કરી અને એની અમને આ હાઈકોર્ટમાં અમને આજે જે ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે અમને એની સત્યનો વિજય કરી બતાવ્યો છે. હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો, આપણે ચૂંટણી અધિકારીને પણ ફોર્મના છતીની જે રજૂઆત કરી આપને ન્યાય ના મળ્યો, હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો, કેટલો મહત્વનો માનો છો? 100%. આજે કોઈ પણ આમ પબ્લિક માટે કોઈ પણ જગ્યાએ કોઈ અધિકારી દ્વારા કોઈ દબાણ થતું હોય પણ જો તો ક્યારે આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને આજે એ ન્યાયતંત્રે કરી પણ બતાવ્યું અને પૂરેપૂરો ન્યાય મળ્યો. જ્યારે આપ હાઈકોર્ટમાં આવ્યા, બે મુખ્ય માંગણીઓ હતી. એક એ હતી કે જે ભૂલમાં જે છતી હતી તેને લઈને તેમની જીતને રદ કરવામાં આવે, તે ચૂંટણીને રદ કરાય, અને સેકન્ડ માંગણી કે જો તેમની રદ થાય તો તમને જે છે વિજેતા જાહેર કરવામાં આવે. તેને લઈને કોર્ટે શું ચુકાદો કયો છે અને તમે આને જે બંને પક્ષે, એક પક્ષે તમારો વિજય થયો છે, બીજા પક્ષે તમારો ક્યાંક ને ક્યાંક પરાજય, શું કહેવું છે? એમાં એવું છે ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને જે એમને ન્યાયતંત્રે કહ્યું કે ભાઈ આ ચૂંટણી ખરેખર રદ થવી જોઈએ અને એનો રદનો હુકમ પણ આપ્યો છે. એટલે જે આ ન્યાયતંત્રે જે આપ્યું એ અમને માથા સમાન. અચ્છા, આપનો જે વિજય હવે જાહેર થવો જોઈએ તેના અંદર કોઈ કોર્ટે કશું કહ્યું નથી? ના, હજી એ કંઈ કહ્યું નથી. હજી અમારા બધા કાગળને બાકવાના છે. પેટા ચૂંટણી યોજવાની જ છે એમ. ચોક્કસથી જે મુખ્ય બે માંગણીઓ હતી તેની અંતર્ગત જે છે કોંગ્રેસના જે ઉમેદવાર આપણી સાથે હતા મેરામણભાઈ, તેમનું કહેવું છે કે જે ફોર્મમાં છતી હતી તેને લઈને તે જે તેમની જે જીત હતી પબુભા માણેકની તેની અંતર્ગત જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો એટલે કે તેમની જીતને રદ કરી, તે ચૂંટણીને રદ કરી, એટલે ફરીવાર જે છે ત્યાં પેટા ચૂંટણી યોજાશે. જોકે તેમની બીજી માંગણી હતી કે તેમની જીત જો રદ થાય તો તે જે સેકન્ડ પાર્ટી એટલે કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમને વિજેતા જાહેર કરવામાં આવે. જોકે તેને લઈને કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી, એટલે કે મહત્વનું કહી શકાય કે તેમના ફેવરમાં
વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાય તેવી જે છે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેની અંતર્ગત જે તેમને વિજય થયા છે તેમનું કહેવું છે કે હાઈકોર્ટ તરફથી તેમનો ન્યાય મળ્યો છે. પરંતુ જે બીજો વિકલ્પ એ છે કે પબુભા માણેક એટલે કે બીજેપીના જે કેન્ડિડેટ વિજેતા હતા તેઓ જે છે આને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. હાલ મેરામણભાઈ જે છે કોંગ્રેસના ખેમામાં હર્ષોલ્લાસનો માહોલ છે. કોર્ટે તેમના ખેમા જે ચુકાદો આપ્યો છે તેને લઈને તેઓ જે છે કોર્ટની સાથે આપણી સાથે જોડાયા હતા અને જે એક્સક્લુઝિવ વાતો કરતા તેમને કહ્યું છે કે તેમને ન્યાય મળ્યો છે, કારણ કે ચૂંટણી અધિકારી જોડે જ્યારે તેમણે આ રજૂઆત કરી જે ફોર્મની અંદર જે છતી હોય તેમ છતાં જે છે તેમનું કહેવું છે કે સરકારના દબાણ હેઠળ અરજી કરી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ અરજીને જે માન્ય રાખવામાં આવી, સુનાવણી થઈ, દલીલો થઈ અને આખરે હાઈકોર્ટે એ ચુકાદો જાહેર કર્યો કે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે અને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવામાં આવે. આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા ધનસુખ ભંડેરી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ધનસુખભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટો એક ઝટકો ગણી શકાય, કારણ કે જે ફોર્મ ભર્યું હતું તેની અંદર જ કયા વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે તે નામ જ નહોતું લખવામાં આવ્યું. પહેલા તો ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ હતી, હાર સ્વીકારે એટલા માટે કે ચૂંટણી થયા પછી પબુભાના કામોથી, સરકારના કામોથી, અમારા કાર્યકર્તાઓની મહેનતથી ફરી અમે જીત્યા હતા દ્વારકામાં, પણ કોંગ્રેસની હાર થઈ હતી અને આવતા દિવસોમાં ફરી હાર થવાની છે, નક્કી છે. પણ આવા કાયદાકીય અર્થઘટનોના માધ્યમથી કોર્ટમાં ગઈ હતી અને જે નામદાર હાઈકોર્ટે અમને કીધું છે સ્વીકારીએ છે અને ફરી પ્રજાની અદાલતમાં જીતીશું. પ્રજાની અદાલતમાં, પ્રજાની કોર્ટમાં અમે જઈને અમારી વાત મૂકીશું અને ફરી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના કામો, ગુજરાતના વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારના કામો અને અમારા પ્રભુભાની જે સક્રિયતા છે અને સ્થાનિક કાર્યકર્તાનો મહેનતના માધ્યમથી કમળ ફરી, ભાજપ ફરી ત્યાં જીતવાનું છે, નક્કી છે. ફરી ચૂંટણી આવી છે, નક્કી થશે. પણ આ નામદાર હાઈકોર્ટને કોંગ્રેસની જેમ અમે કાગારોળ નથી કરતા. કોંગ્રેસ કાયમ એના વિરુદ્ધમાં આવે. સુપ્રીમ કોર્ટનું કોઈ પણ જજમેન્ટ હશે, કોઈ અર્થઘટન હશે કે સ્ટેટના કોઈ પણ હાઈકોર્ટે કીધું હશે તો બધું એ એમને લાગે કે સત્તાનો દુરુપયોગ છે, ત્યારે અમે એવી વાત નથી કરતા. અમે સંપૂર્ણ માન સન્માન સાથે આદર સાથે વાત સ્વીકારીને પ્રજાની અદાલતમાં સાથે રહીને તેમણે જે ફોર્મ ભર્યું હોય, અપક્ષ તરીકે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. અગાઉ ભૂતકાળની અંદર ભાજપમાં રહીને તેઓ 3 લોકો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. આમ છતાં પણ એક નાની અમથી ભૂલ એ કેટલી મોટી ક્ષતિ પહોંચાડે છે તે આ વાત આપ સ્વીકારશો કે નાની ભૂલે આખી જીતની બાજીએ પલટી નાખી? ચોક્કસ કોઈ પણ ભૂલ નહીં. હા, ચોક્કસપણે ભૂલ છે, એ ભૂલ સ્વીકારીને ચાલવું છે. અમે કોંગ્રેસની જેમ બાનાબાજી નથી કરતા. હાઈકોર્ટે કીધું છે અને માનીએ છીએ અને ફરી પ્રજાની અદાલતમાં, પ્રજાની કોર્ટમાં જઈને ભારતીય જનતા પાર્ટી અહીંથી ફરી જીતવાનું છે. કોંગ્રેસને જેટલી મહેનત કરવી હોય કરી લે. પ્રજા વચ્ચે કોંગ્રેસ નથી, પ્રજા વચ્ચે અમારા પબુભા પણ છે, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકાર છે, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની સરકાર છે અને અમારી કાર્યકર્તાની કામ જે સ્વીકાર્યું છે. ધનસુખભાઈ, આપ લાઈન પર રહેજો, આપણી સાથે જોડાયા છે લલિતભાઈ કગતરા જોડાયા છે અને આ વખતે તેઓ રાજકોટના લોકસભા બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર પણ છે. લલિતભાઈ, શું કહેશો કે મેરામણ ભાઈએ જે અરજી કરી હતી અને એ અરજીની દાદ ફરિયાદ હાઈકોર્ટે આખરે સાંભળી અને કોંગ્રેસની તરફેણની અંદર એટલે કે મેરામણની તરફેણમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, કેટલી મોટી જીત ગણો છો આપ કાનૂની રીતે? આજના હાઈકોર્ટના ચુકાદા પછી એવું જરૂર અહેસાસ થઈ રહ્યો છે કે આ દેશમાં જે ચોથો સ્તંભ છે એ હજી જીવિત છે. નરેન્દ્ર મોદીએ તમામ સ્તંભ તોડી નાખ્યા છે. આજે કોઈ પણ અધિકારીઓ છે એને ભગવો પહેરવાનો જ બાકી રાખ્યો છે, એને ખાલી ભાજપનો ફટકો પહેરવાનો બાકી રાખ્યો છે. જે તે ચૂંટણી અધિકારીએ જો ત્યારે એના ફોર્મનું ડિસિઝન લઈ લીધું હોત તો આજે 14 મહિના સુધી કોર્ટમાં જવાનો પ્રશ્ન ઉભો ન થાત. જે રીતે આ ભગવાનજીભાઈ બારણને સસ્પેન્ડ કરી અને જેવી રીતે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં એને થપ્પડ મારી આ ભાજપને, એવી જ રીતે આ બીજી થપ્પડ ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રને લાગી. હવે કે કાયદાકીય રીતે તો આપની જીત થઈ છે અને ફરી વખત આ બેઠક પર ચૂંટણી થવાની છે, ત્યારે હવે કોંગ્રેસ પોતે પોતાની રણનીતિ કઈ રીતે ચેન્જ કરશે? શું મેરામણ ભાઈ જ રહેશે ઉમેદવાર તરીકે? સાહેબ, એ તો પાર્ટીએ નક્કી કરવાનું છે. એ તો પાર્ટીએ મત શું છે આપનો પોતાનો મત? પાર્ટીને જે નક્કી કરે, પણ કોંગ્રેસ અહીંયા જીતવાની છે.
સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, સારા દેશમાં ભારતની તમામ જનતા અને ખેડૂતોને જે રીતે આ ભાજપ ત્રાહિમામ પોકરાવે છે, જેવી રીતે વીમામાં ચીટિંગ કરે છે, ચીટિંગ જેવી રીતે ખેડૂતોને બે હાલ કરે છે, એ પ્રમાણે હું 100% કહું છું કે હવે કોઈ ખેડૂતનો દીકરો ભાજપને મત દેવાની ભૂલ નહીં કરે. લલિતભાઈની વાત આપણે સાંભળી હશે કે સૌરાષ્ટ્રની આ જે બેઠક જે છે અને તેમાં હવે તેમનું કહેવું છે કે જે પ્રકારનો અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે, હવે જો ચૂંટણી થશે તો તે જીતશે કોંગ્રેસ, તેમનું કહેવું છે. હા, લલિતભાઈ જે ભગવાની વાત કરી હું સ્વીકારું છું. દેશની જનતા ભગવા સાથે છે અને ભગવાનને અમે માન સન્માન આપી છીએ, પ્રણામ કરીએ છીએ, આદર કરીએ છીએ, સ્વયંસેવક તરીકે કે એક હિન્દુસ્તાનીના એક નાગરિક તરીકે. હા, હમણાં જોયું રાહુલ ગાંધી ફોર્મ ભરવા ગયા વાયનાડ, ત્યારે કેવા ઝંડા ફરકતા હતા. દેશની જનતાએ જોયું કયા કલરના રંગના ઝંડા ફરકતા હતા. લીલા રંગના ઝંડા વાયનાડમાં ફોર્મ ભરવા રોડ શોમાં રાહુલ ગાંધીમાં આ દેશની જનતાએ જોયું છે. પણ ભગવાનને માન સન્માન આપીને આપણે આદર કરીએ. સૌરાષ્ટ્રની વાત કરશો તો કૃષ્ણ હશે, રામ હશે, રામ મંદિર બનાવવાની સાથે રામ મંદિર બનાવશું. 370 કલમ હટાવશું. એ અમે આસ્થાના પ્રતીક સાથે રામ મંદિર નિર્માણ કરશું. એ સંકલ્પ સાથે આગળ જાય છે. 370 કલમ હટાવશું. તમે તો પાકિસ્તાનના પંડિતોને મકાન નથી આપવાના, કોઈ સુવિધા નથી આપવાના. તમે ખાલી મતોનું રાજકારણ, મતોની રાજકારણ, જમ્મુ કાશ્મીરમાં ને રામ મંદિરમાં ને લીલા ધજામાં વયા છે. અહીંયા ખેડૂતનું કરો ને. તમે આ તો હમણાં તમે ભગવાનની વાત કરી એટલે ભગવાને અમે માન સન્માન આપી છીએ અને હિંમત કરી અને વીમો આપ્યો છે. દેશની જનતાને 75,000 કરોડની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 6,000 રૂપિયા અમે વાર્ષિક આપી રહ્યા છીએ. 2600 કરોડનો વીમો આ વર્ષે ગુજરાતની રૂપાણી સાહેબની સરકારે આપ્યો છે ખેડૂતોને. ખાલી કાગારોલ ખેડૂતોના નામે કરી રહ્યો છો. કાંઈ તમારા હાથમાંથી પોલિંગ એજન્ટ માટે તમારે બૂથમાં બેવાવાળો માણસ નથી મળવાનો. જાઓ, અમારી તમને ચેલેન્જ છે. આ તો તમારી દાદાગીરી છે, તમારી દાદાગીરી વાપરવાના, તમે તંત્રનો ઉપયોગ કરવાનો, એટલે મને બૂથમાં પોલિંગ એજન્ટ નહીં મળે. તમે પોલીસ પાર્ટીનો ઉપયોગ કરવાના, તમે ગુંડાઓ ઉતારવાના, તમે ગુંડાઓ ઉતારવાના, પ્રેમથી લોકો ઉપયોગ કરવાનો. ભગવાનની વાત કરો છો ને, ભગવાનની વાત કરો છો ને. તમારે લીલા ઝંડા ઉતરી જવાના છે દેશમાંથી. વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શોમાં દેશની જનતાએ જોયું. લીલા રંગ વચ્ચે તમે રહ્યો છો કોંગ્રેસના લોકો. અમે ભગવા વચ્ચે એના માટે આદર છે. રામ મંદિર નિર્માણ કરીશું. 370 કલમ હટાવીશું. ખેડૂતોને પોષણ ભાવો અમે આપવાના છે ને આપી રહ્યા છીએ. ખેડૂતોની ચિંતા કરી રહ્યા છીએ. ફરીથી ચૂંટણી થવાની છે. પબુભા માણેકને ફરીથી તક આપશે ભાજપ. ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે તક આપશે. એટલા માટે કે ત્યાં પબુભા માણેકના નેતૃત્વમાં અમે સારી રીતે જીતા હતા. આ તો કોંગ્રેસના લોકો પ્રજા વચ્ચે હારી ગયા છે. કોર્ટના માન સન્માન સ્વીકારી છે. ફરી આવે પ્રજાની અદાલતમાં અમે જીતીશું. જી જી બિલકુલ. તો ધનસુખભાઈ ખાલી વાતો કરવી છે કોંગ્રેસને, એ સિવાય વાયદા આપવા છે. ફરીથી પબુભા માણેકને તક આપશે, પરંતુ વાયદા આપવા છે. ગરીબો માટે, ખેડૂતો માટે કાંઈ કરતા નથી. એ ખરાખરીનો નરેન્દ્ર મોદી સરકાર લોકો માટે કામ કરી રહી છે. લલિતભાઈ, ભારતીય જનતા પાર્ટી 50,000 કરતા વધારે મતોથી દ્વારકામાં ફરી જીતવાનું. ધનસુખભાઈ, આપના સવાલ પૂછ્યું તો કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે. કોંગ્રેસની ડિપોઝિટ જશે. કોંગ્રેસની ડિપોઝિટ જશે. કોંગ્રેસની દ્વારકામાં કચકચાવીનો મત કોંગ્રેસ સામે આપશે. અને દ્વારકા કૃષ્ણ ભગવાનનું અને એના આશીર્વાદ નરેન્દ્ર મોદી ઉપર ને કમળ ઉપર. 2017માં કેટલી લીડથી જીત્યા હતા પબુભા માણેક? એ લીડ, અને અમે કૃષ્ણને માનીએ છીએ, રામને માનીએ છીએ. હા, એ સૌ કોઈ જાણે છે કે પબુભા એના કરતા માણેક ડબલ લીડથી જીતશું. 50,000 કરતા વધારે મતોથી જીતશું. 50,000 ઉપર મતોથી દ્વારકામાં ફરી જીતશું. કોંગ્રેસની ડિપોઝિટ જશે. દ્વારકામાં કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી અમે આગળ વધશું. જી, તો ધનસુખભાઈ જે હજુ પણ એટલા જે તેઓ મક્કમ છે કે ભલે એક નાની અમથી ભૂલને કારણે તેમને આ બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હોય કાનૂની રીતે, પરંતુ હવે જે ફરીથી ચૂંટણી થવાની છે દેવભૂમિ દ્વારકામાં, તેઓ જરૂરથી પબુભા માણેક આ ઉમેદવારી પત્રક ભરશે અને તેઓ જીતશે. તો આ સમગ્ર મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું, આવો સાંભળીએ. ગુજરાત હાઈકોર્ટનો જો આદેશ હોય તો મને ખબર નથી, તો આ આદેશ માટે
ઇલેક્શન કમિશન સંજ્ઞાન લેશે અને ઇલેક્શન કમિશન ચાલી તથા શકે તું કેમ રાધરભાઈ? લીગલ ડિપાર્ટમેન્ટ આ વિષય લઈને જ્યારે આવશે ત્યારે એના પર ચોક્કસ ધ્યાન કરાશે. ધન્યવાદ. ઇલેક્શન કમિશન એના પર તરત જ પગલાં લેશે, લીગલ ડિપાર્ટમેન્ટ એના પર પગલાં લેશે અને પેલાને જે વ્યક્તિની વાત કરો છો આપ, મને ખબર નથી, પરંતુ તે અપીલ પણ કરી શકે છે અને અપીલની સામે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. અત્યારે આ વિષય મારી પાસે પ્રસ્તુત નથી.